જો આજનો બ્લોગ બપોરના 12:30 વાગે ચાલુ થાય છે, કારણ કે આજ થોડુંક કામ હતું અને મમ્મીને રિપોર્ટ કરવા જવાના હતા અને મારે છે સોમવાર. તો જો તમને દર્શન કરાવવું, પૂજાઈ થઈ ગઈ છે અને હવે હું ફરાળ બનાવતી હતી. દરવાજો બંધ રાખવો પડે, નકર હાંસ થાય ત્યાં શંકર ભગવાનની જગ્યાએ પહોંચી જાય છે ઓટોમેટિક. અમારે અહીંયા બેન પહોંચાડી દઈએ છે ભગવાનને નીચે. ફોન જોવે બે. અને ફરાળમાં આજે બનાવવાની છે સૂકી ભાજી. તો એના માટે જો બટેકા ને બધું કટિંગ થઈ ગયું છે, મસાલો મરચાં તળાઈ ગયા ને વેફરે તળાઈ ગઈ છે. તો હવે ફરાળ બનાવી લઈ, પછી મળીએ. જો ફરાળ બની ગયું, બી બટેકા, વેફર, મરચાં ને બધા જમવા બેસી ગયા. જો ના જો ભોગતાની નાયા ધોયા વગર ચાંદલો લીધો હે. દીવું હે સવારે તો આવી ગયો ઉઠો, હજી આપણે બી ઉતર્યો નાઇટમાં જવાનું છે ને એટલે. હવે રસોડામાં ટિફિન બને, જોઈ આવી ટિફિનમાં હું બને. આ ચંપા જો શું બનાવ્યું ટિફિનમાં ચંપા ખાઈ નહીં, વઘારેલા ભાત. ટિફિન ભરાય એવું ભરી નાખ ફટાક. ને તમારે હાટું કાંદા આ શું છે? કારેલા. વાંધો ને યાર, ફટાફટ ટિફિન ભર. ને આ જુઓ જો કટકા કારેલાનું શાક, છાશ, કેરી ને અથાણું, રોટલી. નાયામી બેન નાટક તો બહુ ભૂખ લાગી છે. દીવું હે આ જો, દીવું હે દીવું જો રિયા દીવું છાશ ધોઈ એમ કે દીવું યામી એ છાશ ધોઈ રહી ને. કેમ ધોઈ રહી? લે કેવું મોઢું કરીને જોવે. તો જો જમીને ફ્રી થઈ ગયા અને કપડાં સંકેલવાના હતા, તો એ કામ કરી નાખ્યું. અને થોડુંક રૂમમાં સાફ સફાઈ હોય, કારણ કે મિહિર આખો દિવસ સૂતા હોય, એટલે કાલે એ આખી રાત બહાર હતા. રીલ્સ ને એવું બધું શૂટ કરવાનું હતું, એટલે એ કાલે બહાર ગયા હતા. એટલે કાંઈ ઘરમાં આખો દિવસ એ સૂતા હતા, એટલે ઉપરનું કાંઈ કામ થયું નથી. હાલો હમણાં કરી હો. ને યામી બેનને અત્યારે રાતે લેસન યાદ આવે છે. આખો દિવસ તો લેસન કરે, અત્યારે લેસન કરવું છે. તો રૂમ થોડોક સાફ સફાઈ કરવાનું હતું, કરી નાખ્યું. કચરા અને બેડ ને એવું બધું ઝાપટવાનું હતું, કરી નાખ્યું. કપડાં સંકેલ નાખ્યા. ને હમણાં ગરમી એટલી થાય છે ને કે ભાત જવા દો આખા. આમ થોડીક વારમાં તો પસીનો થઈ જાય, અને ગરમીની તો કાંઈ હદ જ નથી, એટલી ગરમી થાય છે. એ કામ કરી લઈને ત્યાં તો આખા આપણે પરસેવે રેપઝેપ થઈ જાય. તો જો આપણે નાહી લીધું છે મસ્ત ઠંડા પાણીએ. હવે એસી ચાલુ કરી અને સૂઈ જાય, અને યામી બેનને હુવડાવી દઈએ, એટલે આપણે કંઈક થોડોક આરામ મળે. ગરમી એક તો એટલી હોય, એટલે આમ કાંઈ મગજ કામ ન કરે. થોડીક વાર તો આપણો મગજ બંધ થઈ જાય. કાંઈ નહીં, હાલો હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. ને ગરમી તો હવે ઉનાળો છે એટલે ગરમી તો થવાની જ છે. ઉનાળામાં તો કાંઈ ઠંડી કોઈને લાગે નહીં, એટલે 2-3 મહિના હોય, થોડીક અસર થાય ગરમીની, સહન કરી લઈ. છે તો ચોમાસામાં ઠંડી જ છે. તો કાંઈ નહીં, હાલો હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. The next day. ભાઈ આજે રાતના બ્લોગ ચાલુ કરીને ચોકી ગયા તમે, કારણ કે હું આજે આવ્યો જો ચામુંડા પાનના ગલે, કારણ કે મારે જોવું હતું. નાઇટ તો હું કરું જ છું, પણ કેવું કે પાનના ગલામાં નાઇટ કરી તો કેવી મજા આવે. કારણ કે નોર્મલી કંપનીમાં તમે નાઇટ કરી છે, કેવી તકલીફ પડે, શું થાય શું ન થાય તો બધી મને ખબર જ છે. આજે પાનના ગલે નાઇટ કરીને જોઈ લઉં, કારણ કે ગલ્લો તો અમારા ઘરનો જ છે. કારણ કે મેં કોઈને પૂછ્યું બીજું નથી, કારણ કે આ મારા મામાના છોકરાનો જ પાનનો ગલ્લો છે. હવે જોઈએ અંદર જઈને, ને આખી રાત અહીંયા જ કાઢવાની છે.
હવે આપણે અંદર કરી જાય બેસી જાય થળે રાત કાઢી આખી કેવી નીકળે કંટાળો કેવો ગાવેલા આખી રાત અવર જવર ચાલુ હોય હે હે આખી રાત માણા આવે આખી રાત માણા આવે હે ભાઈ જો હું જોઈ લઉં બરોબર ને તો વાગ્યા છે અત્યારે 2 હવે જો ગરાગી કઈ કોશી થઈ અત્યારે લગીને તવડક ચાલુ જ હતું અમે કઈ નવરા થતા નહોતા તમને વાંચતી રહી હું કઈ નાઇટની હા અહીંયા તો ટાઈમ ગયો જાય મોસીને બે હોવાનું ન હોય એવી રીતના ટાઈમ ગયો જાય કોકનું કોક આવ્યા રાખે વાતચીત કર્યા રાખે ઓલ ઓવર મજા આવ્યા રાખે હું જઈ લો અત્યારે જો બેઠા આવી રીતના હવે આવે એની રાહ જોઈ ઓલા ભાઈ ચા બનાવ્યા રાખે નીંદર આવે તો ચા પીધા રાખી તો અત્યારે રાતના વાગ્યા 3:30 જેવું અત્યારે હું મારે જયલાને રીલ શૂટ કરવાનો હાલે જો જયલાને રીલ સમજાવી કઈ રીતના કરવાની એક રીલ તો બની ગઈ બે થોડા હવે આ જણ નહીં ભેગો આના પછી ત્રીજી રીલમાં લેવાનો આવું હે ને હજી એક રીલ શૂટ કરી એમાં આની લઈ લે અત્યારે જયલાની મારે શૂટ કરવાની એવી શૂટ કરી લઈ પેલા હાલો ના જો ગાંઠિયા પાર્ટી થઈ ગઈ ચાલુ રીલ્સ બનાવીને થાય કાંઈ આખી રીતના હવે ગાંઠિયા આવી ગયા હવે પેલા ફટાફટ ખાઈ લઈ અહીંયા જો બધા ભેગા કર્યા રીલનું શૂટ કરવા હતું કારણ કે અમારે કેરેક્ટર ઘટતા હતા એટલે અહીંયા બધા કેરેક્ટર ભેગા કર્યા જો ગો એક બંગાવકા ગયો ઉગી ગયો 2 વાગ્યાથી બે 2:30 વાગ્યાથી સતત રીલ બનાવતા હતા ગો ગીવા ઉગી ગયો 6:30 જેવું થવા આવ્યું હવે ઘરે જાય બાકી બીજો કન્ટેન્ટ લઈને પાછા આવશે રીલ બનાવવા માટે ઘરે અંદર બધા ગોટા હવે આ ગલાવાળો બ્લોગ એને કરી નાખું આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય